ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તજનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ પવિત્ર અને શુભ દિવસે। આજે છે ચૈત્ર પૂર્ણિમા, એક એવો પવિત્ર દિવસ જે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। આ દિવસે ચંદ્ર પોતાની પૂર્ણ કળામાં હોય છે અને માનવામાં આવે છે કે આ દિવસે કરેલી પૂજા, વ્રત અને કથા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે। અને ભક્તજનો, આ શુભ દિવસે જો ભગવાન સત્યનારાયણની કથા શ્રદ્ધા અને ભક્તિથી સાંભળવામાં આવે તો જીવનમાં આવેલા બધા દુઃખો દૂર થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરે છે અથવા શ્રવણ કરે છે તેના જીવનમાં ક્યારેય અન્ન, ધન અને સુખની કમી રહેતી નથી। પરંતુ એક વાત ખાસ યાદ રાખવાની છે, આ કથા માત્ર એક વિધિ નથી, આ એક જીવન જીવવાની રીત છે। સત્ય એટલે સચ્ચાઈ અને નારાયણ એટલે ભગવાન, એટલે કે સત્યના માર્ગ પર ચાલવું એ જ ભગવાનને પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ છે। આજની કથામાં આપણે જાણીશું કે કેવી રીતે ભગવાન સત્યનારાયણ પોતાના ભક્તોની પરીક્ષા લે છે અને કેવી રીતે અંતે તેમને સુખ, સમૃદ્ધિ અને આનંદનો આશીર્વાદ આપે છે। આ કથા આપણને શીખવે છે કે જો આપણે જીવનમાં સત્ય, ભક્તિ અને શ્રદ્ધાને સ્થાન આપીએ તો ભગવાન હંમેશા આપણું કલ્યાણ કરે છે। તો આવો ભક્તજનો, મનને શાંત કરીએ, હૃદયમાં ભક્તિનો દીપ પ્રગટાવીએ અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ દિવ્ય કથામાં લીન થઈ જઈએ। હાથ જોડીને ભગવાન સત્યનારાયણને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આજે અમે તમારી આ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ। અમારું મન એકાગ્ર કરી અમારી ભૂલોને ક્ષમા કરો અને અમારા જીવનમાં સત્ય અને ભક્તિનો માર્ગ બતાવો। ચાલો હવે શ્રદ્ધા અને ભક્તિ સાથે શરૂ કરીએ ભગવાન સત્યનારાયણની પવિત્ર કથા। તો મિત્રો, તમે પણ ચાહો છો કે આ કથા સાંભળવાનું, આ કથા કરવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય? તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય સત્યનારાયણ ભગવાન લખી લેજો, જેથી ભગવાન સત્યનારાયણની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે અને તમારી બધી જ મનોકામનાઓ ભગવાન સત્યનારાયણ પૂર્ણ કરે। તો મિત્રો, આ કથાના કુલ 5 અધ્યાય છે અને એ 5 અધ્યાય આપણે એક પછી એક સાંભળીશું। તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય। અધ્યાય 1। નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા। તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સૂતજી પણ ત્યાં વિરાજમાન હતા। શૌનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો। શ્રી સૂતજીએ કહ્યું કે એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો। એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું। એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનારા યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા। ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વ જન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા। આ જોઈ નારદજી વિચારવા લાગ્યા કે એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો દૂર થઈ શકે। એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં ગયા। ત્યાં શંખ, ચક્ર, ગદાધારી ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા। ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું। શ્રી ભગવાન બોલ્યા કે હે ભાગ્યશાળી, તમે અહીંયા શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ। નારદ બોલ્યા કે હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે। એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું। શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે। શું કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું તમને કહું છું, તે સાંભળો। મનુષ્યલોકમાં અને સ્વર્ગલોકમાં પણ એક દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે। હે વત્સ, તારા પરના પ્રેમના કારણે હું તને એ કહું છું, અને એ છે સત્યનારાયણ ભગવાનનું વ્રત। યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે। ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા, આ વ્રતનું ફળ શું? એની વિધિ શું છે? એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું
તે આપ મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણિમાના દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટમિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો. આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધા લોક પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય 2. આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સૂતજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સૌપ્રથમ જેણે કર્યું હતું તેની કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે પ્રિય, તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું કે હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો આ કષ્ટમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને અવશ્ય કહો. વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા કે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી ઉપર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ ના આવી. બીજા દિવસે વ્રત અને પૂજાનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે શતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિનાની પૂર્ણિમાએ સત્યનારાયણનું વ્રત કરતો. એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સૂતજી બોલ્યા કે ઋષિમુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? શૌનકાદિ ઋષિઓએ કહ્યું કે મુનિશ્રેષ્ઠ, અમને એ પણ જાણવાની ઈચ્છા છે કે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી ઉપર એ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીને એ અમને કહો. શ્રી સૂતજી બોલ્યા કે ઋષિઓ, એક સમય આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કાઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કાઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે છે? એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કાઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું કે બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની કૃપાથી જ મને ધન ધાન્ય આદિ સર્વ પ્રાપ્ત થયું છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કાઠિયારો ઘણો ખુશ થયો અને પ્રસાદ લઈ ત્યાંથી પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારતો નગરમાં એના સદભાગ્ય જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે કાઠિયારાને એના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો. આ પછી ખુશ થઈ સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો. આ પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 3. શ્રી સૂતજી બોલ્યા કે મુનિશ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત
દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો. પોતાના વાહનને માલ સહિત કિનારા ઉપર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું કે હે રાજા, ભક્તિપૂર્ણ મનથી આપ આ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે? એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો. રાજાએ કહ્યું કે હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું કે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો જરૂર એ વ્રત હું કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું. પછી શેઠે કહ્યું કે સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરી લેશું. એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. એ કન્યા રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? ત્યારે શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીના લીધે નવરાશ નથી, પુત્રીના લગ્ન સમયે કરી લેશું. આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે એ શેઠ બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતા જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ બાંડોની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે તે જલ્દી કલાવતી માટે યોગ્ય મૂર્તિઓ શોધી લાવે. શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને જોઈ વિવાહની વાત પાકી કરી આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્ય શેઠ આ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાનને શાપ આપ્યો કે તેને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાય. અને થોડી જ વારમાં એક ચોર કોઈ રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ શેઠ અને તેનો જમાઈ જ્યાં હતા ત્યાં આવ્યો. રાજાના સિપાહીઓ એ ચોરના પાછળ પડ્યા હતા. આ જોઈ તે ચોર ડરી ગયો અને તેને ચોરેલું ધન ત્યાં નાખી દીધું જ્યાં વેપારી શેઠ અને તેનો જમાઈ હતા, અને ચોર ત્યાંથી ભાગી ગયો. જ્યાં એ બંને હતા ત્યાં રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને રાજાનું ધન ત્યાં જોયું. આથી એ બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને રાજાને કહ્યું કે હે પ્રભુ, આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું. સત્યનારાયણ ભગવાનના શ્રાપના લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીને પણ ઘણી ખરાબ દશા થઈ ગઈ. ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું કે પુત્રી, આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી? બેટા, તું મનમાન્યું કેમ કરે છે? કલાવતીએ શાંત સ્વરે કહ્યું કે માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતનું સ્મરણ થઈ આવ્યું અને તેણે
આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી, વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો. વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું કે હે રાજન, પેલા બંને બંદીવાન વાણિકોને જેલમાંથી મુક્ત કર. જે કંઈ ધન તેમનું લઈ લીધું છે તે તરત પાછું આપી દે. જો તું નહીં ચેતીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ. આમ કહીને ભગવાન અદૃશ્ય થયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વાણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું, બંને વાણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવે છે. બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિહોળા બની મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું કે તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપના લીધે ભોગવવું પડ્યું, પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી. હજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્રાલંકાર આપી તેમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું. આવું કહી તે બંને વેશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 4. શ્રી સુતજી બોલ્યા કે યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા કે હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છલકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું કે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું કે સારું ભાઈ, તમારી વાત સાચી પડે. એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીની પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો. તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન ઉપર ઢળી પડ્યો. શેઠની એ દશા જોઈ એના જમાઈએ કહ્યું કે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહાજનના શાપના લીધે થઈ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ, એ સર્વશક્તિમાન છે અને એ કંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચન સાંભળી તે બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા કે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો. વેપારીઓને રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું કે હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા ન કરી, મિથ્યા વચનો બોલ્યો. આથી જ હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા. શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો કે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ. સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું કે જુઓ મારી રત્નાપુરી, અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું કે શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દી આવ. કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ
પૂજા પૂરી કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને તેની હોડી સહિત અદૃશ્ય કરી દીધો. કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન ઉપર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય. હોડી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. જરાવારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ, કોણ જાણે કયા દેવની અવગણના થઈ, મને કંઈ ખબર પડતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં લીધી. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો. કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપ્ત તે ધર્મવિદ્ય સજ્જન વાણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો કે આ ઘટના કયા દેવના કોપના લીધે બની. ભગવાન સત્યદેવની માયાથી અમે બ્રહ્માંડમાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ. અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી. આથી જ એનો પતિ એ જોઈ શકતી નથી. જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એને એનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર ધ્યાન થયો હતો ત્યાં આવી. પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું કે ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો? કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. આ પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠના ધામમાં પહોંચ્યો. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય 5. શ્રી સુતજીએ કહ્યું કે આ પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો. તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા પરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. રાજા અભિમાનના કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદને ન કરવાના લીધે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં. આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખો ભોગવી અંતે વૈકુંઠવાસી થયો. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તે ધનવાન બને છે, કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળો ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનનું વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો.
કાશીનગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું. લાકડા વેચનારો પેલો કાઠિયારો કેવળ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ ગયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. એણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂમનુ બન્યા. તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. તો પ્રિય ભક્તજનો, આ રીતે આજે આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાન સત્યનારાયણની પવિત્ર કથાનું શ્રવણ કર્યું. આ કથા આપણને માત્ર ધાર્મિક વિધિ શીખવતી નથી, પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ પણ બતાવે છે. આ કથામાં આપણે જોયું કે કેવી રીતે ભગવાન પોતાના ભક્તોની પરીક્ષા લેશે, અને જ્યારે ભક્ત સત્ય અને શ્રદ્ધાનો માર્ગ છોડી દેશે ત્યારે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે તે ફરીથી ભગવાનને સ્મરે છે, ભક્તિ કરે છે અને સત્યના માર્ગે પર ચાલે છે, ત્યારે ભગવાન તેને ફરીથી સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે છે. ભક્તજનો, સત્યનારાયણ નામ જ એક મોટું રહસ્ય છે. સત્ય એટલે સચ્ચાઈ અને નારાયણ એટલે ભગવાન. અર્થાત જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે તે હંમેશા ભગવાનની કૃપાનું પાત્ર બને છે. આજે ચૈત્ર પૂર્ણિમાના આ પવિત્ર દિવસે આ કથાનું શ્રવણ કરવાથી આપણા જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા જીવનમાં હંમેશા સત્ય, ઈમાનદારી અને ભક્તિને સ્થાન આપીએ. ભગવાન સત્યનારાયણની કૃપા આપણા પરિવાર પર હંમેશા સુખ અને સમૃદ્ધિ વરસતી રહે એવી પ્રાર્થના કરીએ. હાથ જોડીને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, તમે અમને આ પવિત્ર કથા સાંભળવાની તક આપી, તેના માટે અમે આપના આભાર માનીએ છીએ. અમારા જીવનમાં સત્ય અને ભક્તિનો પ્રકાશ હંમેશા જળવાઈ રાખજો અને અમારું કલ્યાણ કરજો. જો તમને આ કથા ગમી હોય તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ પવિત્ર કથા પહોંચે. ભગવાન સત્યનારાયણ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના સાથે આજનો આ પવિત્ર પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હરિઓમ. બોલો સત્યનારાયણ ભગવાનની જય.